હર મહાદેવ. હર હર મહાદેવ. તમે કઈ રીતે આ ગ્રુપમાં જોઈન થયા? એકચ્યુઅલી મારા એક રિલેટિવ છે રાજેશભાઈ સપકાળ, એમને હું જોતો હતો, એમના વિડીયોઝ, એમની સેવા જોતો હતો. આ ગ્રુપની સેવાઓ જોઈ એટલે એમ લાગ્યું. અને 2 મહિના પહેલાં મારા મમ્મી પણ એસએસજીમાં હતા, ત્યારે હું 2-3 દિવસ હોસ્પિટલના ચક્કર મારતો હતો, ત્યારે જોતો હતો આ ગ્રુપનું કામ. એટલે એમ થયું કે આપણે પણ હવે સેવા આપવી જોઈએ આવી રીતે. એટલે મેં પણ આજથી શરૂઆત કરી છે. અને હું બીજા પણ જે ઘણા આવે છે ગરજુ લોકોને મદદ કરવી, એ સારું કામ છે. તો હું બધાને વિનંતી કરીશ કે ભાઈ આ ગ્રુપને જોઈન કરો અને સેવાનો લાભ લો. અને આજે તમારો પહેલો દિવસ? હા, મારો આ પહેલો દિવસ છે. તમને ઘણું સારું લાગ્યું કે આજે કહીશ તો થોડું લેટ થયું હતું, એટલે જે કાર્યકર્તાઓ છે એ બધા સંપૂર્ણ હોસ્પિટલમાં ફરીને જેવી રીતે આપણે કોઈ પ્રસંગમાં આમંત્રણ આપીએ છીએ એવી રીતે એ લોકો આમંત્રણ આપી રહ્યા હતા લોકોને જઈને કે ભાઈ જમવા માટે આવો. અને ખરેખર એક 5 થી 10 મિનિટમાં જ લાંબી લાઈન લાગી ગઈ લોકોની. એટલે આ ખરેખર આ વ્યવસ્થિત અને સારું કાર્ય કરી રહ્યા છે.